બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના મેવાડા ગામે તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગને ખુલ્લો પડકાર ફેંક્યો છે। મેવાડા ગામના રહેવાસી નરભાભાઈ તલસાજી પુરોહિતના ઘરે મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડીને તેમાં રહેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત અંદાજે 3,20,000ની મત્તાની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા। આ ઘટના બાદ સમગ્ર ગામમાં ભારે ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ વાત એ છે કે માત્ર 2 મહિના અગાઉ જ નરભાભાઈના ખેતરમાંથી અંદાજે 1,70,000 રૂપિયાના બોરવેલના વીજ કેબલની ચોરી થઈ હતી। હજુ સુધી તે ચોરીનો ભેદ ઉકેલાયો નથી। ત્યાં ફરીથી તેમના જ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો અને ત્યારે ગ્રામજનોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે એક ગંભીર પ્રશ્ન ઊભો કર્યો છે। મેવાડા ગામમાં અગાઉ પણ અનેક ચોરીઓ થઈ છે, પરંતુ પોલીસ હજુ સુધી એક પણ ચોરી પકડી નથી શકી। ઘટનાની જાણ થતાં જ ધાનેરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ પુરાવાના આધારે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે। અમે આવ્યા એટલે બધું ખુલ્લો પડેલો હતો, તોડફોડ કરેલી હતી, બધો વેરવિખેર પડેલો હતો, પછી દાગીના હતા બધા દાગીના જતા રહ્યા। અમે બધે જાણ કરી આજુબાજુ મારા કાકા આવી બધે બરાબર, પોલીસમાં જાણ કરી, પોલીસ આવી બરાબર। કેટલી ચોરી થઈ હશે? ચોરી સાહેબ છે એ લગભગ 3.5 લાખની, અને આગળ મારે કેમ્બલ ગયેલો હોય સાહેબ, મેં કોઈ પોલીસ કેસ કરેલો હોય, કોઈ 1.5-2 લાખ રહો તો ઘણો, એનું કશું જ નથી। 1.5-2 મહિના થયા બરાબર। અને આ બીજી વખત આ ચોરીથી મારે પોતાની જ હતી। બીજી વખત પહેલાં કુવા ઉપરથી ના ઘરો ફાડ્યું રાત નહીં। નરભાભાઈ તલસાજી કાંતરેસા, એમને ત્યાં ઘરફોડ ચોરી થઈ છે અને કેમેરામાં અસ્પષ્ટ રીતે કેટલાક 2 માણસ આવ્યા છે મોટરસાઇકલ પર, એમાં કેમેરામાં આવ્યું છે। હકીકતમાં 1.5 મહિના પહેલાં આ જ નરભાભાઈને 2 લાખ રૂપિયાનો કેબલ ચોરાયો છે, જેની FIR નથી કરાવી એટલા માટે કે પોલીસે કહ્યું હતું કે અમે પકડી પાડશું એને, અને આજે 1.5 મહિનાથી એમાં કંઈ થયું નથી। અને એના જ ઘેરે આજે 1.5 મહિને ફરીથી એના ઘરમાં આવીને તિજોરી તોડી છે અને લગભગ 3.25 લાખ રૂપિયાની રોકડ રકમ હતી, થોડી સોનાનું 1 તોલાનું એક ફૂલ હતું, એમ થઈને 3.25 લાખ રૂપિયાનું બીજી ચોરી થઈ છે। અને ગામમાં લોકોમાં બહુ રોષ છે। જો આ જ રીતે બેફામ થઈને ચોરો ફરતા રહેશે તો આ પોલીસ ચોકીઓને તાળા મારી દો અને પછી પ્રજા કાયદો હાથમાં લેશે અને એના માટેની જવાબદારી આના પાછળ આંદોલન થશે। આ કોઈ ચલાવી નહીં લે।